પર કરીએ તો ઉના નજીકના દરિયાની વધી રહેલી ખારાશ ફળદ્રુપ જમીનને બિન ઉપજાવ કરી રહી છે. દરિયાના ક્ષારને લીધે જમીન અને પાણી બગડવા લાગ્યા છે. આ સમસ્યાથી ખેડૂતો કપરી પરિસ્થિતિમાં મુકાયા છે. ઉના તાલુકાના ફરતે 30 કિલોમીટરથી વધુ વિસ્તારમાં દરિયા કિનારો આવેલો છે, જેના લીધે દરિયાઈ વિસ્તારમાં આવેલા ગામડાઓમાં ખેડવાલાયક જમીનનું પ્રમાણ ઓછું છે. પાણી અને જમીન પણ ખેતીલાયક નથી. કાંઠા વિસ્તારના ખેડૂતો ચોમાસા દરમિયાન એકાદ પાક લે છે. બાકીના સમયમાં આ જમીનમાં કંઈ ઉપજતું નથી. જોકે ઉના તાલુકાને દરિયાની સાથે 2 મોટી નદીઓ અને 2 નાની નદીઓ પણ મળી છે, પરંતુ ખેડૂતો માટે પિયત અને પીવાના પાણીની સમસ્યા વધુ છે. કાંઠા વિસ્તારમાં 3 થી 4 દિવસે પીવાના પાણી સંપમાં ભરીને ગ્રામજનોને આપવામાં આવે છે. 12 થી 15 વર્ષ પહેલા દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી 4 થી 5 કિલોમીટર દૂર બધા જ ગામોમાં કુવાના પાણી પીવાલાયક અને ખેતી માટે યોગ્ય હતા, પરંતુ અત્યારે દરિયાકાંઠાના ગામોની સ્થિતિ કંઈક અલગ છે. કાંઠા વિસ્તારના મોઠા, સંજવાપુર, ગરાડ, ગાંગડા, અમોદરા અને અંજાર જેવા ગામો કેસર કેરી માટે પ્રખ્યાત છે, પરંતુ સમય જતાં હવે કેરીનો પાક પણ સારો નથી ઉતરતો. 4 વર્ષ પૂર્વે આવેલા તાઉતે વાવાઝોડાએ તારાજી સર્જી હતી, જેમાં આ બધા જ વિસ્તારમાં આંબાના બાગનો ઓથ વાળી દીધેલો. 4 વર્ષ પછી પણ ખેડૂત તાઉતે વાવાઝોડાના મારમાંથી બહાર નથી આવ્યા. ખેડૂતો આંબાવાડીમાં કેરીની કલમોને ઉછેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ જમીનમાં વધી રહેલી ખારાશને લીધે મહેનત પડતી નથી. આ સિવાય ખેડૂતોને પીવાના પાણીની પણ સમસ્યા છે. વાડી વિસ્તારમાં ખેડૂતો ઘરેથી પીવાના પાણી ભરીને આપે છે, કારણ કે કાંઠા વિસ્તારના ગામોમાં કુવાના પાણી પીવાલાયક નથી રહ્યા. 10 વર્ષથી ખરાબ થઈ ગયું છે, પાણી પીવા લાયક નથી. અને અત્યારના હાલના જે ટીડીએસ જોવામાં આવે તો 1300 થી 1400 ટીડીએસ જેવું બતાવે છે, એટલે પીવા લાયક પાણી છે નહીં. હાલ ગામમાં પીવાનું પાણી ક્યાંથી આવે છે? જે હાલ આવે છે એ રાવલ ડેમનું આવે છે, અને તે અમારી રીતે અમે ઉપરથી પાણી આવે 3 દિવસે એકવાર કે 4 દિવસે એકવાર આવે ત્યારે અમે થોડું ઘણું સ્ટોક કરીએ, અને બાકી ડાયરેક્ટ લાઈવે પાણી આપી દઈએ છીએ. એટલે સ્ટોક હોય એમાંથી 2 દિવસ જવા દઈને પાછું વિતરણ કરીએ, એટલે 20 થી 25 મિનિટ પૂરતી પાણી એક ગ્રુપમાં આપીએ છીએ. જેવી માણસને જરૂરિયાત હોય એ પ્રમાણે, પછી કોઈને વધુ ઘટતું એવું પાણી દેવામાં. હાલ જે અત્યારે છે ને બગીચા નથી થતા, એટલે કેરીનું ફળ પેલા છે ને અમારે અહીંયા કેરી એવી થતી કે એક કેરી 500 ગ્રામ થતી. તો અમારે પાણી તો પુષ્કળ છે, પણ પીવા લાયક નથી. અમારે પીવા માટે ફરજિયાત ઘરેથી પાણી લઈને આવવું પડે. અમારું ગામ વખણાવ છે બાગાયતી ખેતી માટે, પણ તાવતે વાવાઝોડા પછી જે નુકસાન થયું અને પાછી એના પુરાણ માટે અમે કલમો પાછી સોંપી રહ્યા છે, પણ એનું ઉછેર થતો નથી. એનું કારણ છે આ ખરાબ પાણી. તમે જોઈ રહ્યા છો અમારા પાક પણ પેલા જેવો થતો નથી, અને જમીન ધીમે ધીમે ખરાબ થતી જાય છે આ પાણીના કારણે. ગામથી 1.5 કિલોમીટર આગળ કૂવો લઈ જવાનું મુખ્ય કારણ તો જમીનની અંદર જે ભૂગર્ભ જળના જે દરિયાઈ પટ્ટીના ક્ષારવાળા ખારા પાણી દિવસે ને દિવસે અમારા ગામ તરફ આવી રહ્યા હોય, જેના કારણે અમારા વિસ્તાર જે ટોટલી કેસર આંબા પકવતો, કેસર કેરી પકવતો વિસ્તાર હોય, જેની દેશ વિદેશોમાં નિકાસ થઈ રહી. નું વધારે પડતું પ્રમાણ છે, અને જેના કારણે શરીર ઉપર વિવિધ પ્રકારની અસરો જોવા મળી શકે છે. અને એમાં એ પાણી પીવા લાયક પ્રાઇમરી દ્રષ્ટિએ તો નથી જ, કારણ કે એ જેટલા ક્ષાર વધારે હોય શરીરને એટલું જ એને પાચન કરવામાં અને બધી રીતે કાઢવામાં નુકસાન પહોંચે છે. એમાં કિડની છે, સ્ટમક છે, સ્કિન છે, એ બધા ઉપર એની વિવિધ અસરો થતી હોય છે. આપણે અહીંયા આગળ મોસ્ટલી જોવા જઈએ તો રોગોમાં સ્કિનના ડિસીઝો આવતા હોય છે.